મોસમનો માર, બીજી તરફ અધિકારીઓની નિષ્ક્રિયતા અને એવામાં વાહનો જે ખોટકાયા છે એટલે આર્થિક નુકસાન સહન કરવાનો વારો તો અમદાવાદીઓને જ આવવાનો છે તે વાત નક્કી છે। બિલકુલ, તો પ્રકૃતિએ જે રીતે આ વખતે એકદમથી આગાહી જે હતી અને 8 ઇંચ સુધી વરસાદ જો પડવાની વાત હતી તો એ પણ એક ખૂબ જ મોટી આપદા કહી શકાય, કારણ કે અમદાવાદ શહેરમાં એક સાથે આટલો વરસાદ ત્યારે પડતો નથી, પરંતુ આ વખતે જો આ પ્રકારે આ રીતે વરસાદ વરસે તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી તકલીફ ઊભી થઈ શકે। ત્યારે મેં કીધું એ પ્રમાણે પ્રી મોન્સૂન પ્લાન પણ માત્ર ચોપડે હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। તો તમામ વસ્તુઓ ભેગી થઈ છે અને સૌથી મોટી અને ચિંતાજનક વાત એ છે કે ચલો આ પાણી ભરાયું છે, નીકળી પણ શકે, પરંતુ વરસાદે પોતાનો જે સ્વરૂપ ધારણ કર્યું છે અને જે સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કહી શકાય કે જો વરસાદ નહીં બંધ થાય તો સ્થિતિ આના કરતા પણ વધારે ખરાબ થઈ શકે છે। જી નવીન, આજે રજાનો દિવસ છે, પરંતુ જો સાંજના સમયે લોકો બહાર નીકળશે તો તેમને આપ શું અપીલ કરવા માંગશો? કારણ કે આ દયનીય સ્થિતિ જોઈને તો એવું લાગી જ રહ્યું છે કે લોકોને પણ કામ સિવાય બહાર ન નીકળવું। બિલકુલ, હું અને ન્યૂઝ 18 તરફથી અમે માત્ર ને માત્ર એટલું જ કહેવા માંગીશું કે અત્યારે કોઈનું કામ ન હોય, સિવાય બહુ જરૂરી કામ સિવાય તો લોકોએ ઘરમાં રહેવું જોઈએ, ઘરથી બહાર ના નીકળે, બિલકુલ ના નીકળે, કારણ કે તમામ રસ્તાઓ પર પાણી છે। જે વ્યક્તિ નીકળશે તે માત્ર 1 થી 2 કિલોમીટરની અંદર જ તે ફસાઈ જશે એ પ્રકારની દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો સિવાય કે બહુ અર્જન્ટ કામ હોય, તેમને છૂટકો નથી, મેડિકલ ઇમરજન્સી છે, ત્યારે જ આ નીકળવું જોઈએ, કારણ કે સ્થિતિ જે છે તે ખૂબ જ ખરાબ છે અને બચવું જોઈએ બહાર નીકળતાથી। જી નવીન, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી આ જ મુદ્દો હતો કે સાર્વત્રિક વરસાદની આગાહી છે અને હવામાન વિભાગે તો એ પણ કહ્યું કે 8-8 ઇંચ વરસાદ વરસવાની સંભાવના છે। તો હવે એવામાં અમદાવાદીઓને શું તકેદારી રાખવાની જરૂર છે? બિલકુલ, જે 3 દિવસ સુધી જે છે 26, 27 ને 28 તારીખ સુધી ખૂબ જ મોટી માત્રામાં અને ખૂબ જ વધારે વરસાદ પડે એ પ્રકારની આગાહી જ આપવામાં આવી છે અને જેના કારણે જ લોકો જે છે તે અત્યારે બિલકુલ કામ વગર ઘરેથી ના નીકળે, તેમને બહુ જરૂરી કામ, કારણ કે અમે એવા પણ દ્રશ્યો જોઈએ છે કેટલાક લોકો મોજ મસ્તી માટે પણ અહીંયા નીકળી પડે છે, પરંતુ તેમને જીવના જોખમ છે, ગટરો ખુલ્લી હોય છે, ગંદા જો નહીં હશે, એટલે કે જે લોકો મોજ મસ્તી માટે નીકળતા હોય એમને હાથ જોડીને વિનંતી છે કે તે લોકો ના નીકળે, કારણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ બની શકે છે, તેમને ગટર ખુલી છે ત્યારે એટલે કોઈ પણ પ્રકારનો દુર્ઘટના પણ ઘટી શકે છે, જેથી સિવાય કે મેડિકલ ઇમરજન્સી અથવા કોઈ મોટી ઇમરજન્સી સિવાય એ લોકો ઘરેથી બહાર નીકળતા ટાળવું જોઈએ, કારણ કે સ્થિતિ ખૂબ જ અત્યારે ખરાબ છે। વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાવાની જે શરૂઆત છે તે શરૂઆત નહીં, હજી અંત નથી, આ શરૂઆતની શરૂઆત જ છે। જી નવીન, તીવ્રતા કેટલી છે પવનની? કારણ કે વરસાદ તો જોરદાર વરસી રહ્યો છે, તીવ્રતા શું છે? કારણ કે આસપાસના વિસ્તારમાં વૃક્ષો હું જોઈ રહી છું, તેવું પણ બની શકે કે ધરાશાયી થઈ જાય। બિલકુલ, પાણી જે વરસાદ છે મેં કીધું એક ધારે જ પડી રહ્યું છે, એમાં કોઈ પ્રકારની કોઈ મતલબ કમી આવી હોય અથવા થોડુંક ઓછું થયું હોય એ પ્રકારના દ્રશ્યો નથી લાગી રહ્યા મને। વરસાદ જે છે એમની પ્રમાણે જ વરસી રહ્યો છે અને સાથોસાથ પવન પણ ફૂંકાઈ રહ્યો છે। વિઝિબિલિટી બિલકુલ ઝીરો જેવી છે। અત્યારે જે 4:30 વાગે ભર બપોર હોય છે, પરંતુ આજે 2 વાગ્યાથી અંધાર પણ છવાયું છે અને વિઝિબિલિટી બિલકુલ દેખાઈ નથી રહી। લોકોને બિલકુલ તકલીફ પડી રહી છે કારની લાઇટ ચાલુ કરવાની અને ઘણી જગ્યાએ તો લોકો એક્સિડન્ટ એટલે કે અકસ્માત થતા લોકોને બચ્યા પણ છે। એટલે કહી શકાય કે અત્યારે પાણી અને સાથોસાથ વરસાદ અને જે પવન છે એ પણ ફૂંકાઈ રહ્યું છે, એટલે કહી શકાય કે 3 બાજુથી લોકોને અત્યારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હોય, લોકો ક્યાં જાય શું કરે કોઈ કશું જ ખબર પડી નથી રહી। લોકો એટલે કે કેટલાક લોકો ફસાયા છે, પોતાના વાહનો જોઈ શકો છો કે 1-2 વાહનો જે છે ધક્કા મારીને લઈ જઈ રહ્યા છે। લોકો મજબૂર બન્યા છે કે કરીએ તો શું કરીએ, ક્યાં જઈએ, કારણ કે કોર્પોરેશન જે છે અમને ખબર નથી કે અધિકારીઓ ઘરમાં છે કે બહાર રોડ ઉપર પણ આવ્યા હશે, એ જોવાની પણ જરૂરથી ફરજ બને છે। એટલે ક્યાંક ને ક્યાંક એમને પણ આવવું જોઈએ અને આ નજારો દ્રશ્યો જોવા જોઈએ કે જો આ પહેલાથી આ પ્રકારે કામગીરી કરી હોત તો આ દ્રશ્યો ના જોવા મળતા। જી નવીન, આ જે મેઇન રોડ છે ત્યાં પાણી ભરાયા છે, તો શું સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે કે કેમ? બિલકુલ, મેં બતાવ્યા અત્યારે 2-3 સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસ્યા છે। મેં કીધું એ પ્રમાણે ધીરે ધીરે વરસાદ જે છે તે ખૂબ જ તીવ્ર વરસી રહ્યો છે અને જો આ પ્રકારે પરિસ્થિતિ રહેશે તો વરસાદના કારણે લોકોના ઘરમાં પણ જરૂરથી પાણી ભરાઈ શકે છે, તેમાં કોઈ બેમત નથી અને એ જ કારણ છે કે જો વરસાદનું પાણી જે છે તે લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે, લોકોના દુકાનમાં ઘૂસી રહ્યું છે અને વરસાદ જે વરસી રહ્યો છે તેનું મુખ્ય કારણ એ જ છે કે વરસાદ જે રોકાય અથવા થોડુંક ધીમે થાય તો વરસાદ પાણી નિકાલ થાય, પરંતુ વરસાદ જે છે તે પોતાની રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને એક બાજુ લોકોની મુસીબતમાં પાણી પણ ભરાઈ રહ્યું છે। જી નવીન, આપના માધ્યમથી દર્શકો પણ અત્યારે
એ માહિતગાર થઈ રહ્યા છે કે અમદાવાદીઓની શું સ્થિતિ છે। અધિકારીઓ સુધી પણ અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે નવીનનો અવાજ અધિકારીઓ સુધી પણ પહોંચે તો જમીન પર તેઓ ઉતરે અને કે નગરમાં જે બની રહ્યું છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરે। જી નવીન। બિલકુલ માત્ર કે નગર નથી, અત્યારે અમે ચાંદલોડિયા હતા, એની પહેલા ઘાટલોડિયા ગામમાં હતા, એની પહેલા અમે રાણીપમાં હતા। તમામ જગ્યા જે સ્થિતિ છે, કોઈ એવી જગ્યા નથી કે જ્યાં કોઈ સ્થિતિ ના હોય। પાણી તમામ જગ્યા જોવા મળી રહ્યા છે। હજુ તો અમદાવાદના પૂર્વ વિસ્તારની હાલત તો શું થશે એ અંદાજો બી ના કરી શકાય, કારણ કે જો સામાન્ય વરસાદમાં પૂર્વ વિસ્તારમાં પાણી થઈ જતું હોય તો આવા વરસાદમાં તો સ્થિતિ શું હશે એ અંદાજો બી ના હોય। અત્યારે મણિનગરનો પણ લોકોના વિડીયો આવી રહ્યા છે કે ત્યાં પણ પાણી છે, જેના કારણે ટ્રાફિક ફૂલ જામ છે, કોઈ વ્યવસ્થા નથી। એટલે માત્ર એટલી જ અપીલ છે કે જે થઈ ગયું, પરંતુ અધિકારીઓ, શાસન, પ્રશાસન, જે તમામ લોકો છે તે હવે રોડ ઉપર આવી અને સ્મૂથ કઈ રીતે થઈ શકે, આનો નિકાલ કઈ રીતે થઈ શકે તેના માટે કામ કરવું જોઈએ। માત્ર બે નાના કર્મચારીઓ જે પોતાનું કામગીરી કરી રહ્યા છે અને તે બિચારા જે રીતે પોતાની રીતે કામગીરી કરીને અને લોકોની મદદ કરી રહ્યા છે એ નથી, પણ અધિકારીઓ પણ આવવા જોઈએ। અધિકારીઓ પણ જે છે રોડ ઉપર એમની ભાગ મેળવવું જોઈએ અને આ પરિસ્થિતિ કઈ રીતે બચી શકાય તે માટે તમામ પ્રયત્નો પણ કરવા જોઈએ। જી નવીન, ઘણી વખત અમે જોયું છે કે એએમસીના 2-3 કર્મચારીઓ આવશે અને એ ગટરનું ઢાંકણું ખોલશે જેથી એ પાણી ઓસરી જાય, પરંતુ બનતું એવું હોય છે કે તે હજુ વધુ અકસ્માતને નોતરે છે। પાણીનો નિકાલ એટલા પ્રમાણમાં નથી થતો, પરંતુ અકસ્માતનો ભોગ જરૂરથી બનતા હોય છે નાગરિકો। કે હવે જે છે અધિકારીઓને આવવા જોઈએ। મેં કીધું એ પ્રમાણે કે જે કર્મચારીઓ છે, 2-4 કર્મચારીઓ આવે છે, તે પોતાની કામગીરી કરે છે સરસ રીતે અને તે જતા રહે છે, પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય અને આ પરિસ્થિતિનો કેમ થઈ રહી છે તે ખૂબ જ જાણવું જરૂરી છે। આપ જોઈ શકો છો કે ટ્રાફિક બી જામ છે, લોકોના વાહનો બંધ પડી ગયા છે, લોકો રિક્ષા ક્યાંક ને ક્યાંક શોધી રહ્યા છે, કોઈક તમામ વસ્તુઓ શોધી રહ્યા છે। એટલે કહી શકાય કે પરિસ્થિતિ આ જ છે અને અમે એ જ અપીલ કરીશું કે લોકો બહાર ના નીકળે, કે પરિસ્થિતિ અત્યારે વરસાદ સતત વરસી રહ્યો છે અને પાણી જે છે તે નીકળવાની કોઈ પ્રક્રિયા એવી સ્પીડથી નથી થઈ રહી કે જેનાથી પાણીનો નિકાલ જલ્દીથી થઈ શકે। જી નવીન, આપ જોડાયેલા રહેજો, આગળ પણ તમારી પાસેથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોની માહિતી લેતા રહીશું। તો અમદાવાદમાં ભારે વરસાદ બાદ શું દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે, ન્યૂઝ 18 ગુજરાતી તમને એક જાણકારી આપી રહ્યું છે કે આખરે અમદાવાદીઓ કઈ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે, કયા વિસ્તારમાં કેટલા પાણી ભરાયા છે તેની પણ જાણકારી આપી રહ્યા છીએ। સાર્વત્રિક વરસાદી માહોલ રાજ્યભરમાં જામ્યો છે અને હવે વાત કરીએ વડોદરાની, જ્યાં ચિંતાજનક સમાચાર અમને પ્રાપ્ત થયા છે। વડોદરામાં આજવા ડેમની જળ સપાટી 213.95 ફૂટે પહોંચી છે। આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાશે અને આ વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા માટે આફત બનીને આવી શકે છે। ડેમની મહત્તમ સપાટી જે છે તેનાથી નજીક પહોંચી ગઈ છે। સમાહરણી બ્રિજની જળ સપાટી 28 ફૂટની આસપાસ પહોંચી છે। તો આ ચિંતાજનક સમાચાર, કારણ કે વિશ્વામિત્રી નદીએ જો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, આજવા ડેમની જળ સપાટી જે રીતે વધી રહી છે તેને જોતા પાણી છોડાશે અને વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળશે તો ખરેખર તબાહી સર્જાશે। મહત્તમ સપાટી 214 ફૂટ છે આજવા ડેમની અને તેને નજીક જ સપાટી હવે પહોંચવા જઈ રહી છે। સમાહરણી બ્રિજની જળ સપાટી 28.43 ફૂટ છે। વડોદરાના માથે પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે, પૂરનું સંકટ અત્યારે જોવા મળી રહ્યું છે। 213.95 ફૂટે અત્યારની સપાટી આજવા ડેમની અને એવામાં જો હજુ પણ વધુ આ સપાટી પહોંચે તો તેના સીધા પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે। વડોદરાવાસીઓ માટે ખરેખર આ ચિંતાજનક સમાચાર। જો આપ કોઈ એવા નીચાણવાળા વિસ્તારમાં હો તો સુરક્ષિત સ્થાને જતા રહેજો, કારણ કે આ સમાચાર ખરેખર તમારી માટે છે। જો વિશ્વામિત્રી નદીના પાણી વડોદરામાં ફરી વળે અને નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળે તો ખરેખર તબાહી લાવશે। સૌથી અત્યારે મહત્વની વાત એ છે કે તમે પોતાનો જીવ બચાવો। સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, અત્યારની શું સ્થિતિ અને આજવા ડેમની જળ સપાટી વિશે પણ જાણકારી આપજો। બિલકુલ થી દીપા, તો અત્યારે વડોદરા શહેરની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે પણ વરસાદ જે છે એ સાંભેલા ધાર વરસી રહ્યો છે અને વરસાદ જે છે તે થંભવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે વડોદરા વાસીઓની જે મુશ્કેલી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। બીજા મહત્વના સમાચાર છે વડોદરા વાસીઓ માટે અને તંત્ર માટે સૌથી મોટા ચિંતાજનક સમાચાર કહી શકાય કે આજવા ડેમ જે છે
કે વડોદરા શહેરની જીવાદોરી સમાન આ ડેમ કહી શકાય છે તે પોતાની ભયજનક સપાટી જે છે તે વટાવી ચૂક્યો છે। આજવા ડેમની જે જળ સપાટીની વાત કરવામાં આવે તો 213.95 ફૂટે પહોંચી ગઈ છે। આજવા ડેમની મહત્તમ સપાટી 214 ફૂટ છે। એટલે ટૂંકમાં કહીએ તો આજવા ડેમ પર જે છે તે પોતાની ભયજનક સપાટી થોડીક ક્ષણોમાં વટાવી દેશે। તો બીજી વાત કરીએ તો વિશ્વામિત્રી નદી જે છે તે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થાય છે, ત્યારે વિશ્વામિત્રી નદીની ઉપર આવેલો જે અકોટા બ્રિજ છે તેની જળ સપાટી 30.13 ફૂટ નોંધાઈ છે। કાલાઘોડા બ્રિજની જળ સપાટી 26.54 ફૂટ નોંધવામાં આવી છે। કાલાઘોડા બ્રિજની સપાટીની વાત કરીએ તો 26 ફૂટ જે છે તે ભયજનક સપાટી કહેવામાં આવે છે, ત્યારે વિશ્વામિત્રી નદી જે છે તે કાલાઘોડા બ્રિજ પાસે પોતાની ભયજનક સપાટી જે છે તે વટાવી ચૂકી છે। સમાહરની બ્રિજની વાત કરીએ તો ત્યાંની જે જળ સપાટી છે તે 28.43 ફૂટ જે છે તે નોંધાઈ છે। અને ટૂંકમાં કહીએ તો વડોદરા વાસીઓનો સૌથી મોટો જો ખતરો હોય તો વિશ્વામિત્રી નદીનો ખતરો છે, અને વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી લેતા જે વડોદરા વાસીઓ છે તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થવાનો છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। વડોદરા સ્માર્ટ સિટી વડોદરાનો ન્યૂ વીઆઈપી રોડ પાણીમાં ગરકાવ। વીઆઈપી રોડ પર દરિયાઈ મોજાની જેમ પાણી વહેતા થયા। નાગરિકોને રોડ પરથી પસાર થવું જોખમી બન્યું। ભારે પવન અને વરસાદના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। નીચાણવાળા વિસ્તારો તાત્કાલિક છોડી દે લોકો તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે। સોસાયટી વિસ્તારના લોકો અગત્યના કામ સિવાય બહાર ન નીકળે। ઘરની બહાર નીકળવું હિતાવહ નથી। શહેરમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ નજરે પડે છે। ન્યૂઝ 18 સતત દર્શકોને અપીલ કરી રહ્યું છે કે ઘરે રહો, સુરક્ષિત રહો। સ્થિતિનો તાગ મેળવવા માટે પોતાની ઘરની અંદર જ ન્યૂઝ 18 ગુજરાતી જુઓ, જેથી તમને જાણકારી મળી શકે કે બહાર શું મુશ્કેલીઓ સર્જાઈ છે। મેઘરાજા જે છે તે વડોદરા વાસીઓ પર કોપાયમાન થયા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ભારે પવન સાથે જે ધોધમાર વરસાદ જે છે તે વડોદરા શહેરમાં વરસી રહ્યો છે। સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। આ ન્યૂ વીઆઈપી રોડ છે ને ન્યૂ વીઆઈપી રોડ પર જળબંબાકારની સ્થિતિ જે છે તે સર્જાય છે। જે વાહન ચાલકો છે તેઓ વિઝિબિલિટીના અભાવે પોતાનું વાહન જે છે તે ચલાવી નથી શકતા, કારણ કે રસ્તો જે છે સ્પષ્ટ દેખાતો નથી। વડોદરા શહેરના જે રસ્તાઓ છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। સુભાનપુરા વિસ્તારમાં પણ ચારે તરફ પાણી ફરી વળ્યા છે। પરશુરામ ભટ્ટા સહિત જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયા છે, અને મેઘરાજા પોતાનો કહેર વરસાવી રહ્યા વડોદરા વાસીઓ પર તેમ લાગી રહ્યું છે। વિશ્વામિત્રી નદીની સપાટી જે છે તે ભયજનક સપાટી વટાવવાની તૈયારીમાં છે। એટલે ચોક્કસથી વાત કરીએ તો આજે મેઘો વરસી રહ્યો છે તે વડોદરા વાસીઓને રોવાવે તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે વડોદરા શહેરમાં થયું છે। વડોદરા શહેરની વાત થઈ, જિલ્લામાં પણ વાત કરીએ તો સાવલીમાં જે છે તે તળાવ ઓવરફ્લો થયું છે। વાઘોડિયાની તમામ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે। ડભોઈ, ચાણોદ સહિતના જે અલગ અલગ તાલુકા છે ત્યાં જે નાગરિકો છે તે વરસાદને કારણે હેરાન પરેશાન થઈ ગયા છે। અને અત્યારે તમે દ્રશ્યો જોયા કે ન્યૂ વીઆઈપી રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। દૂર દૂર સુધી જોઈ શકાય છે કે જાણે નદી વહેતી હોય અને દરિયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આ તમે જોઈ રહ્યા છો કે ભારે પવનના કારણે જે રસ્તાઓ છે તેનું વહેણ જે છે તે જોવા મળી રહ્યું છે, અને દરિયાની જેમ મોજા જે છે તે વડોદરા શહેરના રસ્તા પર ઉછળતા હોય તેમ લાગી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી તમામ દર્શકોને અપીલ કરે છે કે નીચાણવાળા વિસ્તારમાં હજી પણ જો કોઈ લોકો રહેતા હોય તો તેઓ વહેલી તકે પોતાનું ઘર જે છે તે ખાલી કરી દે, કારણ કે હજી પણ મેઘો જે છે તે પોતાનો કહેર વરસાવવાનો છે। અને જે સોસાયટી વિસ્તારના લોકો છે કે જેઓ વરસાદી પાણી જોવા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે તેમને તો ખાસ અપીલ છે કે મહેરબાની કરીને પોતાના ઘરની બહાર વરસાદી પાણી જોવા માટે ન નીકળતા, કારણ કે જો તમે પોતાના ઘરની બહાર નીકળ્યા તો વડોદરા શહેરમાં એ હદે વરસાદ વરસ્યો છે કે તમે અટવાઈ જશો। એટલે જે લોકો સોસાયટી વિસ્તારમાં રહી રહ્યા છે તેઓ પોતાના ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તેવી અપીલ જે છે તે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ છે તે તમામ દર્શકોને કરી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરાના વાઘોડિયા રોડ પરના રહેણાંક વિસ્તારમાં ભારે વરસાદના કારણે દરેક રસ્તાઓ ડૂબી ગયા છે। કમર સુધીના પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પહોંચી રહી છે। કમર સુધીના પાણી ભરાતા લોકોની સ્થિતિ વિકટ બની। તો આ તરફ ઘણા એવા વિસ્તારો છે જે જળમગ્ન થઈ ચૂક્યા છે। વડોદરાનો રહેણાંક વિસ્તાર જે કમર સુધીના પાણીના કારણે જળમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આજે જન્માષ્ટમી છે, પરંતુ વડોદરાના લોકો માટે જાણે કે જળાષ્ટમી હોય તે પ્રકારની સ્થિતિ। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ જતા જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોજબરોજની જે ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકો નીકળ્યા હતા તે પણ મુશ્કેલીમાં ફસાઈ ગયા। અધવચ્ચે જે વાહનો ખોટકાતા લોકોને વાહનો રસ્તાની વચ્ચે મૂકીને પોતાના ઘરે ચાલીને જવાનો વારો આવ્યો છે। જો આપ કોઈ નીચાણવાળા વિસ્તારમાં હો તો સુરક્ષિત સ્થાને જવા માટે ન્યૂઝ 18 ગુજરાતી અપીલ કરે છે।
અમારી સાથે અમદાવાદથી એક સ્થાનિક વિજયભાઈ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈએ. વિજયભાઈ, અત્યારે તમને શું મુશ્કેલીઓ નજરે પડે છે અમદાવાદમાં? અત્યારે અમે જન્માષ્ટમીની પૂરી તૈયારીઓ કરી રહ્યા છીએ, ત્યારે આ સતત 4 કલાકથી પડતો વરસાદ એ અમને ખૂબ જ તકલીફ આપી રહ્યો છે. આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે અને આકાશ પરિસર એની ખૂબ ધામધૂમથી તૈયારીઓ કરી રહ્યું હતું, અને સાથે સાથે અમારા આવનારા મહેમાનો, આમંત્રિત મહેમાનો પણ આ વરસાદને કારણે, પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. વિજયભાઈ, અત્યારે જે મોસમનો મિજાજ જોવા મળી રહ્યો છે, તો શું રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવના વધામણા થશે કે નહીં તમારી સોસાયટીમાં? ભગવાન શ્રી કૃષ્ણને અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે આજે આપનો જન્મદિવસ છે, અમે આપનો જન્મદિવસ ખૂબ સારામાં સારી રીતે ઉજવી શકીએ તેવી અમારી ઉપર કૃપા કરો. અને રાત્રે અમારી પૂરી તૈયારીઓ છે કે જો વરસાદ પણ વરસે તે છતાં પણ અમે આ જન્માષ્ટમી ઉજવવા તૈયાર છીએ અને ભગવાન પણ સાથ આપશે. વિજયભાઈ, ત્યાં પાણીના દ્રશ્યો પણ દર્શાવજો. અહીંયા જે પાણી ભરાયેલું છે આપને બતાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છે આ રિક્ષાની અંદર પણ પાણી ઘૂસી ગયું છે, આ દુકાનના પગથિયાઓ સુધી ઉપર પાણી ચડી ગયું છે. વિજયભાઈ, દર વર્ષે આ રીતે સમસ્યા સર્જાય છે? હા, અમારા વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી આ પ્રશ્ન, આ સમસ્યા બહુ ગંભીર રીતે છે. અહીંયા સ્ટ્રોમ લાઈન, ડ્રેનેજ લાઈન નાખવાનું કામ કરેલું પણ એ પણ ફેલ ગઈ છે. વિજયભાઈ, આભાર તમારો મારી સાથે વાતચીત માટે. તો અમદાવાદમાં સ્થાનિક વિજયભાઈ જેઓ જણાવી રહ્યા હતા કે ચાણક્યપુરીમાં 4 વર્ષથી આ જ સમસ્યા છે, આ જ સ્થિતિનું પુનરાવર્તન થાય છે. અધિકારીઓના ભલે મોટા મોટા વચનો હોય, મોટા મોટા દાવાઓ હોય, હકીકત તમે ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમદાવાદ જ્યાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ જળમગ્ન થઈ જતા હોય છે, 2 દિવસથી તો સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારથી જ આ મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને આજે જે વરસાદ વરસ્યો, આજે જે મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે, તે બાદ રાજમાર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. હા, 1-2 કર્મચારીઓ જોવા મળે છે એએમસીના, જે ગટરના ઢાંકણા ખોલીને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી રહ્યા હોય, પરંતુ તે પૂરતી નથી. જ્યારે તમે કરોડોની ફાળવણી કરો છો પ્રી મોન્સૂન કામના ભાગરૂપે, તો આખરે જાય છે ક્યાં? કેમ અમદાવાદના રસ્તાઓ સામાન્ય વરસાદમાં પણ ડૂબે છે અને અનરાધાર વરસાદમાં પણ ડૂબે છે? અમદાવાદની અલગ અલગ તસવીરો જુઓ. પરિસ્થિતિ અને મુશ્કેલીઓ બિલકુલ એક જ જેવી છે. હજુ સાંજ પડશે અને વર્કિંગ ડે હોય, કારણ કે જન્માષ્ટમી છે એટલે રજા છે, પરંતુ જો વર્કિંગ ડે હોય તો આપ અંદાજ લગાવી શકો છો કે અમદાવાદીઓના હાલ કેટલા બેહાલ થઈ ગયા હોત. સવારે પણ વરસાદ હતો અને બની શકે કે સાંજે પણ વરસાદ હોય તો ટ્રાફિક જામના કારણે લોકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હોત. પરંતુ અધિકારીઓને શું છે? તેમને તો એસીના ચેમ્બરમાં બેસીને અને માત્ર ઓર્ડર કરવા છે, સીસીટીવી ફૂટેજ જોવા છે, સીસીટીવીથી મોનિટરિંગ કરવું છે, કામ નથી કરવું. પ્રી મોન્સૂન પણ કામ નહોતું થતું અને હવે વરસાદ આવ્યો છે તો પણ કામ નથી થતું. આખરે કરવું શું છે અધિકારીઓને તે સમજાતું નથી. આખા અમદાવાદમાં અંધારપટ છવાઈ ચૂક્યો છે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને જે સ્થિતિ, જે વાતાવરણ અત્યારે બની રહ્યું છે તેને જોતા એવું કહી શકીએ કે રાત સુધી આ જ પ્રમાણે વરસાદ વરસે. અનેક સોસાયટીઓ એવી છે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે કે વાલાના વધામણા કરીશું, ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે, રાસેશ્વર આવશે અને તેમને લાડ લડાવીશું. પરંતુ થયું શું? એક તો પ્રકૃતિ, મોસમનો મિજાજ જે છે તે તો આક્રમક છે જ, બીજી તરફ અધિકારીઓની નિષ્ક્રિયતા, જેના કારણે અમદાવાદીઓને માર સહન કરવાનો વારો આવ્યો છે. રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે. સતત અપીલ કરવામાં આવી રહી છે કે પોતાની ઘરની અંદર જ રહો, બહાર ન નીકળો, કારણ કે બહાર નીકળશો તો આ પાણીમાંથી પસાર થવું પડશે. તમારા વાહનો ખોટકાશે અલગ, તમે કોઈ અકસ્માતનો ભોગ પણ બની શકો છો, કારણ કે રોડ રસ્તાની ખરાબ દયનીય સ્થિતિ છે. ક્યાંક ગટરના ઢાંકણા ખુલ્લા છે, ક્યાંક ખાડાઓનું સામ્રાજ્ય છે અને આ પાણીમાંથી તો તમને ખાડાઓ પણ નહીં દેખાય અને અકસ્માત સર્જાશે તો તમારા હાડકા ભાંગશે. એએમસીના અધિકારીઓના પેટનું પાણી પણ નહીં હલે. અમારા સંવાદદાતા પ્રણવ પટેલ લાઈવ જોડાઈ ગયા છે. પ્રણવ, આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું મુશ્કેલીઓ તમને નજરે પડી? આ ચોક્કસ ટીમ પહોંચી છે સૌથી પોશ વિસ્તાર ગણાતા એ વિસ્તારમાં, ને હું આપને દ્રશ્યો બતાવું, કદાચ વિચલિત કરશે, કારણ કે જે બંધ પડી ગયા છે કે કઈ
છે તે હાલ બંગલાઓ છે તે બંગલાઓમાં પાણી પણ ઘૂસી ગયા છે. જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે મુખ્ય બંગલાઓ છે તે બંગલાઓમાં પાણી ગરકાવ થયું છે. જે રીતે વેધર વિભાગે અનુમાન પણ આપ્યું હતું કે અમદાવાદ સહિત ગુજરાતભરની અંદર એ હેવી રેન થતા દ્રશ્યો જોઈ શકાય છે. કે જ્યાં હું ઊભો છું તે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઊભો છું અને મારી જે હાઈટ છે તેના કરતા પણ કહી શકાય કે કમર સુધી પાણી છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે એક વાહન ચાલક છે તેનું વાહન પણ અહીં બંધ થઈ ગયું છે. તે પ્રકારના દ્રશ્યો છે. લક્ઝરિયસ કાર જે કહી શકાય વોલ્વો ગાડી તે પણ હાલ આ તે પ્રકારના દ્રશ્યો છે. અને જે અહીંની ફૂટપાથ હતી તે આખી ફૂટપાથ પાણીમાં ગરકાવ થઈ છે અને માત્ર અહીં પાણી અને પાણી છે તે હાલ અહીં દેખાઈ રહ્યું છે. તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદ થઈ રહ્યો છે. પ્રણવ, આભાર તમારો જાણકારી આપવા માટે. તો બોપલથી પ્રણવ સ્થિતિનો તાગ આપી રહ્યા હતા તમને. પોશ વિસ્તાર છે અને ત્યાં વાહનો પણ ખોટકાયા છે. કારણ શું કે પાણી ભરાઈ ગયા છે. જે કાર હતી તે પણ પાણીની સામે નતમસ્તક, અને વાહન ચાલક જે પોતાના વાહનને ધક્કા મારીને જઈ રહ્યા હતા એ આશાએ કે કદાચ આ વાહન ચાલુ થઈ જાય અને તેઓ પોતાના ઘર પર પહોંચી જાય. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વરસાદની તીવ્રતા કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વધુ નોંધાઈ છે. પવનની ગતિ પણ ખૂબ જ વધુ છે અને વિઝિબિલિટીમાં ઘટાડો છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી છે કે સાર્વત્રિક વરસાદ જોવા મળશે, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે અમદાવાદમાં જોરદાર વરસાદ વરસી પણ રહ્યો છે. 7 વાગ્યા સુધી 23 જિલ્લા સાવધાન. હવામાન વિભાગની આગાહી 7 વાગ્યા સુધી 23 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરનો તેમાં સમાવેશ. દક્ષિણ મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી. ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જ્યાં રેડ એલર્ટ. કચ્છ, મોરબી અને રાજકોટમાં પણ રેડ એલર્ટ. વલસાડ જિલ્લાને છેલ્લા 2 દિવસથી ઔરંગા નદી ધમરોડી રહી છે. 3 દિવસમાં સતત બીજી વખત વલસાડવાસીઓ છે પૂરનો સામનો કરી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો વલસાડનું આ તરિયાવાડ વિસ્તાર છે. અહીંયા આગળ છે અત્યારે જોઈ શકો છો ઢીચણ સુધી પાણી ભરાયેલા છે. અહીંયા આ વિસ્તારના અંદાજે 50 જેટલા ઘરોમાં અત્યારે પાણી છે. આપણે જણાવી દઈએ કે ગઈકાલે પણ આ વિસ્તારની અંદર સતત પાણીનો વધારો થયો હતો અને આખા ઘર છે પાણીમાં ડૂબ્યા હતા. આથી લોકોએ મહા મુસીબતે કાલનો દિવસ પસાર કર્યો હતો. ગઈ રાતના વરસાદનું જોર ઘટતા પાણી ઓછા થયા હતા, પરંતુ ફરી એક વખત વલસાડની ઔરંગાએ લોકોના છે એની ચિંતામાં વધારો કર્યો છે. આપણે જણાવીએ કે ઔરંગા નદીમાં 3 દિવસમાં સતત બીજી વખત આજે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અહીંયા આગળ તરિયાવાડ વિસ્તારમાં જોઈ શકો છો અહીંયા આગળ 50થી વધારે ઘરોમાં છે એ પાણી ઘૂસી ચૂક્યા છે. ગઈકાલે પણ દિવસભર લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા આગળ કેટલા સ્થાનિક છે એમની સાથે વાત કરીશું. શું નામ બેન આપનું? બબલીબેન જયસુખ. બબલીબેન, ક્યાં આગળ રહો છો? અહીંયા આગળ કેટલું ઘરમાં પાણી ભરાઈ ગયું? ઘરમાં પાણી ભરાઈ ગયું. અમે બહાર નીકળી ગયા, બધું ગયું થોડુંક. ગઈકાલે બધું ગયું, અનાજ પાણી ને બધું ગયું. અચ્છા, તો કાલે શું અંદર શું નુકસાન શું થયું? નુકસાનીમાં વાસણ ગયા, બધું અનાજ ગયું થોડુંક. શું પરિસ્થિતિ શું છે અત્યારે? પરિસ્થિતિ બહુ ગંભીર છે હમણાં અહીંયા, કેમ કે 2 દિવસથી એટલા હેરાન થાય છે. રાતના પણ લાઇટ નથી, પાવર નથી ને ખાવાનું પણ કંઈ મળતું નથી. કોઈ મેમ્બર પણ ખાવાનું આપવા આવતું નથી. 2 દિવસથી સતત અમે હેરાન થઈ રહ્યા છે. રાત દિવસ કોઈ પૂછવા આવતું નથી. સરકાર બી પૂછવા નથી આવતી. અનાજ પાણીથી બધું માંડીને બધું નુકસાન થતું છે અમારું. 3 દિવસમાં બીજી વાર છે આવું? હા, 3 વારમાં બીજી વાર થયું છે. રાતના ઊંઘ પણ નથી આવતી અમને. કાલે કેટલું પાણી હતું? કાલે આટલું કમર સુધી પાણી હતું ઘરમાં. જનાવર આવે કોઈ આવતું નથી જોવા માટે. આજે પાછું વધ્યું? હા, હવે આવતું છે, વધતું છે પાણી. હવે કોઈ હજુ પૂછવા નથી આવ્યું હજુ. ગઈકાલે જમવાનું શું કર્યું આ વિસ્તારમાં? જમવાનું તો આ પાછળના મોલ્લા વાળા છે તે અમને આપી જાય, ફાસ્ટ ફૂડ આપી જાય ખાવા માટે. ત્યાંથી ચલાવીને તો કઈ પાર્લેજી બિસ્કીટ ને ચાયથી ચલાવ્યા કરીએ, બીજું કઈ આવે નહીં. કેમ કે બધાના ચૂલા પણ હમણાં બંધ છે, કેમ કે ગેસ ને પાવર. તમારું નામ શું? હલાભાઈ શુક્કરભાઈ. તમારું ઘર ક્યાં? આટલું આજ સાંભે કેટલું પાણી ભરાયેલું? આટલું પાણી ખરું. શું નુકસાન શું થયું? નુકસાનમાં હું કે અનાજ બનાજ બધું જ ગયું છે ને વાસણ ગયા છે. આ એક પીપરું ગયું છે મારું. અને અનાજ કર્યા બધું જ ગયું છે. જમવાનું શું કર્યું? જમવાનું તો કઈ ના પછી આવેલું જ છે. વલસાડવાસીઓ સતત 3 દિવસમાં બીજી વખત પૂરનો સામનો કરી રહ્યા છે. કેટલાક અન્ય લોકો છે એમની સાથે પણ સીધી વાત કરીશું. આપનું નામ ભાઈ? શાંતિલાલ. શાંતિલાલભાઈ, કેટલા વિસ્તાર છે અહીંયા આગળના? કેટલા વિસ્તારમાં પાણી છે?